નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ગઈકાલના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્ર અંગેનું ભારતીય ચિંતન એટલે કે ભારતીય અર્થશાસ્ત્રીય એટલે મતલબ કે કૌટિલ્યના વિચારો શું હતા અને ભારતીય વિશ્લેષણ શું હતું એની માહિતી મેળવી. આ વિડિયો લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને પ્રોફેસર માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોવાની છે. મેં તમને આગળ જ્યારે લેક્ચર લીધો, પહેલો લેક્ચર, ત્યારે જ મેં જ્યારે અર્થ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ મેં વાત કરી છે કે કોઈ પણ એક શબ્દ છે, એ શબ્દનું છે ને દરેક વ્યક્તિના મતે અલગ અલગ વિશ્લેષણ હોય. મતલબ કે હું તમને એવો ક્વેશ્ચન કરું કે વિદ્યાર્થી એટલે શું, તો એવો ક્વેશ્ચન કરું તો તમારા બધાના મતે છે ને અલગ અલગ શું હોય છે, એનું વિશ્લેષણ હોય છે. પણ એવું ના કહી શકીએ કે એમાંથી કોઈ એક ખોટું છે, કોઈ એક સાચું છે. હા, અમુકના વિચારો છે એ અમુક શબ્દ સાથે વધારે મેચ કરતા હોય, અમુકના વિચારો છે એ ઓછા મેચ કરતા હોય. તો એવી જ રીતે અહીંયા દરેક વ્યક્તિ, જુદી જુદી વ્યક્તિઓએ છે એણે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે જોવાની છે. તો આપણે જોઈએ એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્ર ની વ્યાખ્યા. સમજાવો. તો કે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. તો કે જો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણના કારણે એક નવી જ આર્થિક વ્યવસ્થા ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિના કારણે જોઈએ તો કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે એટલે કે આપણને ખબર છે કે પહેલાં છે બધું ઘર એટલે મતલબ હાથ વણાટ કામ ને એવી રીતે થતું, પણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે મોટા યંત્રો એટલે કે ઉત્પાદનની ટેકનોલોજીમાં ફેરફાર થયો. એના કારણે પહેલાં જે હાથ વણાટ કામ થતું એના કારણે શું આવી ગયું, યંત્રો આવી ગયા. જેમ કે આપણે લઈ લઈએ તો કે પહેલાં છે રેટીઓ કાતીને શું કરવામાં આવતું, કાપડ તૈયાર કરવામાં આવતું, અથવા તો વણકર છે એ ઘરે તૈયાર કરતા કાપડ. એની જગ્યાએ હવે શું આવ્યા, મોટા યંત્રો આવ્યા. મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. પહેલાં ઉત્પાદન ઓછું થતું હતું, હવે વર્તમાનમાં ઉત્પાદન કેવું પણ થવા લાગ્યું, વધારે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું એટલે કે કેન્દ્રીકરણ એટલે કે કોઈ એક વ્યક્તિના હાથમાં શું આવી, સત્તા આવી. અને એના પરિણામે જંગી એટલે કે વિશાળ મોટા પ્રમાણમાં ઔદ્યોગિકરણના કારણે લોકો શું કરવા માંડ્યા, વસ્તુ કે સેવાનું મૂડીરોકાણ કરવા લાગ્યા. અને આ મૂડીરોકાણ થવાના કારણે એક નવી જ આર્થિક વ્યવસ્થા છે એ અસ્તિત્વમાં આવી, કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે નવી આર્થિક વ્યવસ્થાના કારણે લોકો છે એનું રોજગાર એટલે મતલબ કે એનું જે સ્તર હતું એ ઊંચું આવ્યું, જે અત્યારે આપણે વર્તમાનમાં છે. અને આ સંદર્ભમાં દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું હોઈ શકે? મતલબ કે આ બાબત જો ધ્યાનમાં લઈએ તો કે આ સંદર્ભમાં દેશની આર્થિક સંપત્તિમાં
વધારો થવાનું કારણ શું હોઈ શકે? આ પ્રશ્નના ઊંડા ચિંતન બાદ ઈસવીસન 1776 એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું ચિંતન રજૂ કરતું, એટલે કે એના પોતાના વિચારો રજૂ કરતું પુસ્તક, એનું આખું નામ તો છે ને મોટું છે, પુસ્તક છે એનું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. એનું અને જે પુસ્તક જેને આપણે ટૂંકમાં કહી શકીએ વેલ્થ ઓફ નેશન. બાકી આખું નામ તો એનું એવું છે કે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. આ એનું પુસ્તકનું નામ છે. તો એને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પણ ઓળખાય છે. તો આ રજૂ કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન લખ્યું, અને આ પુસ્તકના લીધે જ એને અર્થશાસ્ત્ર, આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન, એટલે કે એનો શ્રેય એડમ સ્મિથને મળે છે. અને એટલા માટે હું એમ કહી શકું કે એડમ સ્મિથને આ બહુમાન મળે છે, અને એટલા માટે સમજાવું છું આખું તે પહેલાં લખી નાખીએ. અને એટલામાં એડમ સ્મિથને ખાસ યાદ રાખજો, એડમ સ્મિથને MCQમાં પૂછાય છે. સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો કે એડમ સ્મિથને છે ને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો ફરીવાર તો કે છે ને શું કીધું, ઔદ્યોગિક ક્રાંતિને કારણે શું થયું, તો મોટા પાયે મૂડીરોકાણ થયું, જંગી, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે આપણને ખબર છે કે જે દેશમાં પહેલાં ઉત્પાદન થતું હતું એના કરતાં તો ઉત્પાદન વધ્યું જ. પહેલાં ખેતી ઉપર આખો દેશ નિર્ભર હતો. હવે આપણને ખબર છે કે ઉદ્યોગ ધંધા અને સેવા ક્ષેત્ર, જેમ કે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, વીમો છે, આ બધાનો સમાવેશ છે ને સેવા ક્ષેત્રમાં થાય, તો એનો વિકાસ થયો. અને પરિણામે છે ને આખી જે આર્થિક વ્યવસ્થા પહેલાં જે હતી એ બદલાઈ ગઈ. પહેલાં શું હતું કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કેમ ભૂમિનું રક્ષણ કરવાનું એ કહેતા, તો કે એ જ ભૂમિ છે આપણને દર વર્ષે પાક આપવાની હતી. કેમ, તો કે એ સમયે છે ને ખેતીનું વધારે જ મહત્વ હતું, અને એ જ ભૂમિમાં વારંવાર તમારે શું લેવાનો હતો, પાક લેવાનો હતો. જો તમે એ ભૂમિનું જ લાલન પાલન નહીં કરો તો એ ભૂમિ તમને પાક આપશે નહીં, અને એ પાક ઓછો આપશે એટલે તમને નફો ઓછો જ થવાનો છે. પણ હવે શું થયું, સ્થિતિ બદલાણી.
ઔદ્યોગિક ક્રાંતિ થઈ, સ્થિતિ બદલાણી. હવે તમારી પાસે છે ને ઉદ્યોગો છે, ધંધા છે, એક જ મશીનરીમાં, ફેક્ટરીમાં તમે ઉત્પાદન કરો છો. નવી ટેકનોલોજીથી તમે નવું સંશોધન આવ્યું છે. એના કારણે છે ને આખી જે અર્થવ્યવસ્થા છે એ બદલાણી. અને એના કારણે જે અર્થવ્યવસ્થા બદલાણી એટલે આ સંદર્ભમાં દરેક દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો કયા કયા હોઈ શકે, એટલે મતલબ કે કઈ રીતે દેશની આર્થિક સંપત્તિમાં વધારો થાય એ બાબતના આ પ્રશ્નોના ઉકેલ માટે એડમ સ્મિથે છે ને આખું એક પુસ્તક લખ્યું. ક્યારે? તો કે 1776માં પૂછાશે કયું પુસ્તક, તો એડમ સ્મિથનું પુસ્તક. ક્યારે અને 1 માર્ક્સમાં પૂછાય છે કે ક્યારે લખ્યું ને કયું પુસ્તક લખ્યું, તો કે એડમ સ્મિથે 1676માં એડમ સ્મિથે પુસ્તક એટલે કે એના જે આ વિચાર હતો, મેં પ્રશ્ન જે થયો તો એ પ્રશ્નના જવાબ આપતું એક પુસ્તક રજૂ કર્યું. એનું નામ છે વેલ્થ ઓફ નેશન. એટલું લખશો તો પણ 1 માર્ક્સ મળશે કે ભાઈ 1976માં એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખ્યું. અને એમાં એણે છે ને પોતાના ચિંતનો રજૂ કર્યા. અને આ એવું કહેવાય છે કે પોતાના વિચારો એણે રજૂ કર્યા, પણ એ વિચારો એટલે કે આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શું થયું, શરૂઆત. બહુમાન છે, સ્વતંત્ર એટલે કે અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું છે ને સરળ બન્યું. એટલા માટે છે ને એનો બધો શ્રેય કોને જાય છે? એડમ સ્મિથને જાય છે. અને એટલા માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે એણે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ. કોણે? તો કે એડમ સ્મિથે. તો કે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એડમ સ્મિથ શું કહે છે? તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક શ્રમ એટલે કે જે વ્યક્તિ ઉત્પાદનમાં કામ કરી શકે છે એને શું કહેવાય? ઉત્પાદક શ્રમ કહેવાય. અને એના દ્વારા જે પણ કાંઈ ભૌતિક સંપત્તિનું એટલે કે ભૌતિક એટલે કે દ્રશ્યમાન સંપત્તિનું જે ઉત્પાદિત થાય છે એને ઉત્પન્ન કરવાનું, એને ઉત્પાદનને ધ્યાનમાં લેવાનું, વપરાશ અને વિનિમય એટલે કે આપલે, આ બધી જ બાબતનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે, એ બધી જ બાબતો શીખવતું શાસ્ત્ર છે, એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. આપણને ખબર છે કે અત્યારે આપણને આ જ બાબત જોઈએ છે ને આ જ બાબતનો અભ્યાસ અર્થતંત્ર કરે છે કે કેટલી વસ્તુ ઉત્પાદિત થઈ છે, એમાંથી કેટલા લોકો એનો વપરાશ કરે છે, ને વિનિમય કેટલી કિંમત એને કેવી રીતે થઈ છે. તો આ અર્થશાસ્ત્ર છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. જો કૌટિલ્યના મતે છે ને નીતિશાસ્ત્રની અસર જોવા મળી હતી. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શેનું શાસ્ત્ર છે? તો કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એટલે એના મતે, એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર છે એ શેનું શાસ્ત્ર છે? તો કે સંપત્તિનું શાસ્ત્ર છે.
કેમ કે એમાં છે ને ખાલી જે સંપત્તિ ભૌતિક ચીજ વસ્તુ પેદા થાય છે એને જ ધ્યાનમાં લેવાની છે. એના કારણે જે વ્યક્તિને સુખાકારી મળે છે એને ધ્યાનમાં લીધી નથી. એટલે એણે છે ને ખાલી છે ને કોનો અભ્યાસ કર્યો છે? વ્યક્તિને જે ભૌતિક ચીજ વસ્તુનું ઉત્પન્ન થાય છે ને એનો જ અભ્યાસ કર્યો છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રમાં સામાજિક દરજ્જો એટલે કે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. અર્થશાસ્ત્રને શેનો દરજ્જો આપ્યો છે? સામાજિક વિજ્ઞાનનો. કેમ? તો કે એ માનવીના આર્થિક વર્તનનો શું કરે છે? અભ્યાસ કરે છે. એટલે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો કેમ કે સમાજમાં આપણે આજુબાજુની બધી જ બાબતને શું કરીએ છીએ? આવરી લેતા હોઈએ છીએ. એમ સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. કારણ કે એ વ્યક્તિના આર્થિક બાબતનું વ્યવહાર કયો કે બાબતો કયો? તો કે આર્થિક બાબતનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્રમાં ફક્ત ને ફક્ત વ્યક્તિની આર્થિક બાબતનો અભ્યાસ થાય છે. અને એટલા માટે એડમ સ્મિથના અર્થશાસ્ત્રને શેનું બોલું આપ્યું કહેવામાં આવ્યું છે કે સંપત્તિનું શાસ્ત્ર. એટલે કે એને સંપત્તિલક્ષી, એમાં ખાલી વસ્તુ કે ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વિનિમયનો જ શું કરવાનો છે? અભ્યાસ. અને એવું તો આપણે આગળ પણ જોઈ ગયા કે અર્થશાસ્ત્ર છે એ માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ શું કરે છે? અભ્યાસ કરે છે. આમ અર્થ એટલે છે ને જો એડમ સ્મિથના અર્થશાસ્ત્રમાં છે ને તમને નીતિશાસ્ત્ર જોવા મળતું નથી. એમાં આણે છે ને માનવ કલ્યાણને ધ્યાનમાં લીધું નથી. માનવ કલ્યાણમાં એ બાબત એને નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એનાથી એ શું છે? સ્વતંત્ર છે. એટલા માટે એડમ સ્મિથે છે એ અર્થશાસ્ત્રને શેનાથી દૂર રાખ્યું છે? તો કે નીતિશાસ્ત્રથી છે એને દૂર રાખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો કે જો એડમ સ્મિથના સમયમાં આખી સિચ્યુએશન ડિફરન્ટ થઈ ગઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. એટલે એડમ સ્મિથમાં ખાસ આ યાદ રાખજો, 1776માં વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખ્યું એણે. અને એ પુસ્તકમાં એણે જે બાબતો રજૂ કરી એના જ કારણે એને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ જે વસ્તુ છે તેનો શું કરવાનો છે? ઉત્પાદન, એ જ સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરવાનો છે. એડમ સ્મિથનું શાસ્ત્ર છે એ સંપત્તિલક્ષી શાસ્ત્ર છે. અને એડમ સ્મિથે એના અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહેવાનો દરજ્જો આપ્યો છે. કારણ કે એ વ્યક્તિની આર્થિક બાબતનો શું કરે છે? અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે અહીં રાખીએ. આવતા લેક્ચરમાં આપણે રોબિન્સના મતે, આપણે જેવી રીતે એડમ સ્મિથ છે એવી જ રીતે પ્રોફેસર માર્શલ અને રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈશું. થેન્ક યુ.